અને વોરમ બુલેટિનની શરૂઆત કરીએ મહત્વપૂર્ણ સમાચારથી। આ બુલેટિનની શરૂઆત કરીએ તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના નોકર મંડળ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે। પોતાની વિવિધ માંગોને લઈને આ વિરોધ જે છે તે કરવામાં આવી રહ્યો છે, સૂત્રોચ્ચાર કરવામાં આવી રહ્યા છે, હાથમાં બેનર રાખીને આ જે વિરોધ છે તે નોંધાવવામાં આવી રહ્યો છે। અમદાવાદમાં કોર્પોરેશનના નોકર મંડળ દ્વારા આ રીતે વિરોધ દર્શાવવામાં આવી રહ્યો છે। વધુ માહિતી સાથે સંવાદદાતા આયુષી જોડાઈ ગયા છે। જી આયુષી। बिल्कुल अंकित, नौकर मंडल जे छे अमदावाद म्युनिसिपल कॉर्पोरेशन तेना द्वारा विरोध करवामां आवी रह्यो छे। मोटी संख्यामां कॉर्पोरेशननी कचेरी हाल जे कर्मचारीओ छे एकठा थयेला जोवा मळी रह्या छे। जे पोतानी विविध मागणीओ छे, जेटली जे તેમની માંગણીઓ છે કે જે પૂરી કરવા માટેની માંગ સાથે અત્યારે મોટી સંખ્યામાં લોકો અહીં આવી પહોંચ્યા છે, વિરોધ કરી રહ્યા છે। દૂર દૂર સુધી જે વિરોધ કરવા માટે કર્મચારીઓ અહીં પહોંચ્યા છે। અલગ અલગ વિભાગના કર્મચારીઓ છે, જેની અંદર જે સફાઈ કર્મચારીઓ પણ છે, એએમટીએસના કર્મચારીઓ છે, ફાયરના કર્મચારીઓ છે, તમામ કર્મચારીઓને મકાન, નોકરી, પગાર, બઢતી વિવિધ મુદ્દાઓને લઈને તેઓ અત્યારે વિરોધ કરી રહ્યા છે। 14 દિવસમાં નિરાકરણ નહીં આવે તો અચોક્કસ મુદતની હડતાલની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે। તેમની સાથે જે કેટલાક કર્મચારીઓ છે તેમની સાથે વાતચીત કરીશું। શું માંગ છે, શું કહેવું છે આપનું? અમારી માંગણી જે હોય અમારી પૂરી કરવાની છે। અમારી જે માંગણી પાછળતા વાડ સાહેબ અમારું પેન્શન, મકાન, બધી અમારી માંગણી જે થતી અમારી પૂરી કરવાની છે। બિલકુલ બિલકુલ, આપણી સાથે જનકભાઈ પણ જોડાયા છે, તે નોકર મંડળના છે। શું કહેશો જનકભાઈ, કઈ મુખ્ય માંગો છે આપની? બેનજી, આપના મીડિયા દ્વારા હું અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના માનની કમિશનર સાહેબને જણાવવા માગું છું કે અમારી માંગણી ઘણા વખતથી પડતર છે અને અમારી જે માંગણીઓ છે એકદમ તદ્દન વ્યાજબી અને ન્યાયી માંગણી છે। એ માંગણીને અનુરૂપ અમે આ મૌન રેલીનું આયોજન કર્યું અને સાહેબને આવેદનપત્ર આપવાના છીએ। અચ્છા, કઈ કઈ મુખ્ય માંગણી કઈ છે આપની કે જે પૂરી કરવામાં આવે, નહીં કરવામાં આવે તો કયા પ્રકારની ચીમકી ઉચ્ચારવામાં આવે છે? બેન, એક તો મુખ્ય માંગણી અમારી એ કે 6200 કર્મચારીઓના 6200 કર્મચારીઓને જે કાયમ કર્યા એમાં કોઈ અનફિટ થયા છે, મરી ગયા છે, એવા વારસદારોને નોકરી આપવી। બીજું, આભાર આયુષી સમગ્ર માહિતી આપવા માટે। આ તરફ જુનિયર ક્લાર્કની પરીક્ષાનું પેપર લીક થયું હતું, પરીક્ષા રદ થઈ હતી। આ પહેલાં પણ અનેક પરીક્ષાઓ રદ થઈ છે ને આ પરીક્ષાઓ રદ થતાં એક કાયદો પેપર લીકને લઈને આવે તેને લઈને જે જોર છે, જે લોકો વચ્ચે જે જોર છે તે સામે આવ્યું હતું ને લોકોએ માંગણી કરી રહ્યા હતા કે આ પેપર લીકનો કાયદો આવવો જોઈએ। સરકાર હવે કાયદો લાવવા માટે મક્કમ બની છે। આ અંગે શું વધુ વિગતો મળી રહી છે તે પહેલાં સાંભળી લઈએ। આપણે કાયદો આ વખતે વિધાનસભામાં પસાર કરવાના છીએ અને સાથે સાથે જે પરીક્ષાઓ અત્યારે હાલ આપણે પોસ્ટપોન કરી છે, મુલતવી રાખી છે, એ પરીક્ષાઓની તારીખો પણ ટૂંક સમયમાં જાહેર કરીશું અને સરકારશ્રી દ્વારા અને વિભાગ દ્વારા જે કહેવામાં આવ્યું છે કે 100 દિવસમાં પરીક્ષા લઈ અને આ વિદ્યાર્થીઓને અમે ન્યાય આપીશું, એ પણ ખૂબ સફળતાપૂર્વક આપણે પૂરી કરવાના છીએ। તો મળતી વિગતો પ્રમાણે આ જ વિધાનસભા સત્રમાં આ કાયદો જે છે તે પસાર કરવામાં આવી શકે છે તેવી માહિતી મળી રહી છે। આ અંગે વધુ માહિતી મેળવીએ સંજય ચૌધરી પાસેથી। સંજય, જે પેપર લીકની ઘટનાઓ વારંવાર બનતી હોય છે ને તેને લઈને કાયદો બનાવવાની માંગ કે જેથી કરીને આવી પેપર લીકની ઘટનાઓ ના બને તેનો માંગ થઈ રહી હતી। રાજ્ય સરકાર તરફથી આજે ઓફિશિયલ જાહેરાત કરવામાં આવી છે કે જે વિધાનસભા સત્ર મળવા જઈ રહ્યું છે તેની અંદર કાયદો પસાર કરવામાં આવશે। આ સત્ર દરમિયાન જે કાયદો પસાર કરવામાં આવશે તેમાં કડક જોગવાઈઓનો અમલ રાખવામાં આવશે। તે પણ ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે જે પણ લોકો પેપર લીકની ઘટનામાં સંડોવાયેલા છે તેમની સામે જામીનપાત્ર વોરંટનો જોગવાઈ હશે। બીજું કે 5 થી 10 વર્ષની કડક સજાની જોગવાઈ પણ હશે। આ ઉપરાંત જે લોકો જે નેટવર્ક આખું સ્થપાય છે તેમાંથી કોઈ પણ છૂટી ના શકે તે પ્રમાણેની જોગવાઈઓ છે તે લાવવામાં આવશે। બીજું છે આરોપીઓની સંપત્તિ છે તે રાજ્યસાત કરવાની પણ આ અંદર જોગવાઈ લાવવામાં આવશે। આ પ્રમાણેની 3 જોગવાઈઓનો હાલ ઉલ્લેખ છે અને ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનમાં જે કાયદો છે તેનો પણ અભ્યાસ ચાલી રહ્યો છે। જી સંજય, આભાર સમગ્ર માહિતી આપવા માટે। આ તરફ કલોલમાં એક મહિલાનું મોત થયાના સમાચાર મળી રહ્યા છે। આ મહિલાનું મોત ઠંડીના કારણે થયું હોવાની માહિતી પ્રાપ્ત થઈ રહી છે। કલોલના દંતાલીમાં ઠંડીના કારણે આ મહિલાનું મોત થયું છે। રાત્રે દંપતી એ જીઆઈડીસીના પ્લોટમાં રાત્રિવાસો કર્યો હતો અને રાત્રે ઠંડીના કારણે આ 30 વર્ષીય મહિલાનું મોત નિપજ્યું છે।
તો બજેટ રજૂ થયું છે. વર્ષ 2023-24 માટેનું બજેટ રજૂ કરવામાં આવ્યું નાણામંત્રી નિર્મલા સીતારમણ દ્વારા, અને ટેક્સ સ્લેબમાં તેમાં ફેરફાર જોવા મળી રહ્યો છે અને જે કરદાતાઓ છે તેમના માટે રાહતના સમાચાર સામે આવી રહ્યા છે. આખરે શું ફેરફાર કરવામાં આવ્યો છે, વધુ માહિતી મેળવીએ હિરેન રાવલ પાસેથી. હિરેન, જો વર્ષ 2023-24ને ધ્યાનમાં રાખી આજે કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારામણે જે બજેટ રજૂ કર્યું છે, બજેટની અંદર ખાસ મધ્યમ વર્ગ અને નાના પરિવારો માટે રાહત આપવામાં આવી છે તે પ્રકારની સ્થિતિ દેખાઈ રહી છે. ખાસ ટેક્સ પેયર છે એ ટેક્સ પેયર માટે ક્યાંક રાહત છે, જેની અંદર જે નવો ટેક્સ સ્લેબ જે નક્કી કરવામાં આવ્યો છે, સ્લેબ પ્રમાણે 3 લાખ સુધી કોઈ પણ ટેક્સ ભરવાનો નહીં રહે, એ પ્રકારે 3 થી 6 લાખ સુધી પણ કોઈ ટેક્સ નહીં હોય એ પ્રકારનો સ્લેબની અંદર ઉલ્લેખ કરવામાં આવ્યો છે. 6 લાખથી લઈ અને 9 લાખ સુધીની જો આવક હશે તો એમાં 10%, જ્યારે 9 થી 12 લાખ સુધીની આવકમાં 15%, જ્યારે 12 થી 15 લાખની આવક સુધીમાં 20%નો જે છે તે ટેક્સ ભરવાનો રહેશે. જ્યારે 15 લાખથી વધુની આવક હશે તો તેમાં 30%નો આવકવેરો છે તે ભરવો પડશે. એ પ્રકારનું નવો આ સ્લેબ છે તે બજેટની અંદર જાહેર કરવામાં આવ્યો છે. ખાસ મહત્વનું છે કે 7 લાખ સુધીની જો આવક હશે તો તેમાં સીધી રીતે કોઈ ટેક્સ નહીં ભરવો પડે એ પ્રકારનો આ સ્લેબની અંદર જોગવાઈ પ્રાથમિક દ્રષ્ટિએ દેખાઈ રહી છે. જી હિરેન, આભાર સમગ્ર માહિતી આપવા માટે. હવે નાણામંત્રી દ્વારા બજેટ રજૂ કરવામાં આવ્યું ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા પોતાની પ્રતિક્રિયા આ બજેટને લઈને આપવામાં આવી છે. તેમણે કહ્યું છે કે તમામ વર્ગને આવરનારું આ બજેટ છે અને સાથે નાણામંત્રી અને તેમની ટીમને અભિનંદન પણ પ્રધાનમંત્રીએ પાઠવ્યા હતા. ये बजट वंचितों को वरीयता देता है. ये बजट आज की एस्पिरेशनल सोसाइटी, गांव, गरीब, किसान, मध्यम वर्ग सभी के सपनों को पूरा करेगा. मैं वित्त मंत्री निर्मला जी और उनकी टीम को इस ऐतिहासिक बजट के लिए बधाई देता हूं. महिलाओं के लिए एक विशेष बचत योजना भी शुरू की जा रही है और जनधन अकाउंट के बाद ये विशेष बचत योजना सामान्य परिवार की गृहिणी माताओं बहनों को बहुत बड़ी ताकत देने वाली है. તો બજેટની એક તરફ જાહેરાત કરાઈ, અલગ અલગ સેક્ટરમાં શું અલગ અલગ જાહેરાત કરવામાં આવી છે તેની વિગતવાર જો માહિતી મેળવીને સૌથી પહેલા વાત કરીએ ખેતીની. ખેડૂતો માટેની કૃષિલક્ષી શું જાહેરાત આ બજેટમાં કરવામાં આવી છે, ખેડૂતોને કઈ રીતે તેનાથી ફાયદો થવાનો છે, ખેતી ક્ષેત્રે કઈ રીતે, કૃષિ ક્ષેત્રે કઈ રીતે ફાયદો થવાનો છે, આ અંગે વધુ માહિતી મેળવીએ મયુર સોની પાસેથી. મયુર, બિલકુલ કૃષિ આધારિત બજેટની જો વાત કરી દઈએ તો આ બજેટની અંદર કૃષિ માટે અનેક પ્રકારની યોજનાઓ છે તે જાહેર કરવામાં આવી છે. નિર્મલા સીતારમણે સૌથી મહત્વની વાત એ છે કે ખેડૂતોને ઋણ માટે જે વીમા યોજના છે તેના માટે વિશેષ સુવિધા પ્રદાન કરવાની વાત કરી છે. મોટા રેસાવાળો કપાસનું ઉત્પાદન થાય તેના માટે સંશોધનની વાત કરી છે. બીજી તરફ સ્ટાર્ટઅપ, એગ્રીકલ્ચર સ્ટાર્ટઅપ છે તેને પ્રોત્સાહિત કરવાની વાત કરવામાં આવી છે. 200 કરોડના ખર્ચે આત્મનિર્ભર બગાયતી કાર્યક્રમ છે એ જાહેર કરવામાં આવ્યો છે. પરંતુ સૌથી મોટી વાત એ છે કે કૃષિની અંદર ટેકનોલોજી આધારિત બદલાવની વાત છે એ કરી છે. એટલે આગામી દિવસની અંદર કૃષિ છે તે ટેકનોલોજી આધારિત થાય, ખેડૂતોને યોગ્ય માર્ગદર્શન મળે, એમને બીજ સંબંધી, ખાતર સંબંધી અને અન્ય જે ખેત પેદાશો છે તે સંબંધી યોગ્ય માહિતી મળે, તેઓ ટેકનોલોજીનો ઉપયોગ કરે. સાથે સાથે બજાર એટલે કે ખેડૂતો પોતાનો માલ બજાર સુધી પહોંચાડે, તેને યોગ્ય ભાવ મળે, એના માટેની આખી ચેન છે એ બનાવવાની વાત કૃષિ મંત્રી નાણામંત્રી નિર્મલા સીતારમણે કરી છે કૃષિને લઈને. બીજી સૌથી મોટી વાત એ પણ કરી છે કે અલગ અલગ ક્લસ્ટર બનાવવામાં આવશે. સાથે સાથે કૃષિ ક્ષેત્રે જે સંશોધનો થવાના છે તેને લઈને પણ ખાસ ભાર છે તે મૂકવામાં આવ્યો છે. એટલે એકંદરે કહી શકાય કે કૃષિને લઈને હવે મોટા ફેરફારો છે તે આગામી વર્ષની અંદર જોવા મળી શકે છે અને એનો સંકેત આ બજેટની અંદર આપી દેવાયો છે. જી મયુર, આભાર સમગ્ર માહિતી આપવા માટે. સાથે જ સરકાર સતત પ્રયત્નો કરી રહી છે. એક તરફ ખેડૂતોની જે આવક છે તે બમણી થઈ શકે ને તેના કારણે જ અલગ અલગ રીતે ખેતીને ફાયદો થાય, ખેડૂતોને ફાયદો થાય, કૃષિ ક્ષેત્રે ફાયદો થાય તેવા પ્રયત્નો સરકાર કરતી જોવા મળી રહી છે. કૃષિ ક્ષેત્ર બાદ આરોગ્ય ક્ષેત્રની વાત કરીએ તો આરોગ્ય ક્ષેત્ર માટે કઈ કઈ જોગવાઈઓ આ બજેટમાં કરવામાં આવી છે, આ અંગે વધુ માહિતી મેળવીએ પ્રતિપાલ પાસેથી. પ્રતિપાલ, જી ચોક્કસથી અંકિત, જે રીતે નિર્મલા સીતારમણ દ્વારા જે બજેટ રજૂ કરવામાં આવ્યું છે તેઓનું આ 5મું બજેટ છે અને ભારત દેશનું 75મું
61મું બજેટ રજૂ કરવામાં આવ્યું છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ અલગ અલગ મોટી મોટી લાખો કરોડ રૂપિયાની જાહેરાત ચોક્કસથી કરવામાં આવે છે, પરંતુ હકીકતમાં જે ઇમ્પ્લિમેન્ટેશન થવું જોઈએ, અમલીકરણ ગ્રાઉન્ડ ઝીરો ઉપર ખૂબ જ ઓછું થાય છે. અત્યારે હાલમાં અલગ અલગ ક્ષેત્રની જો વાત કરવામાં આવે તો સ્વાસ્થ્ય ક્ષેત્ર છે, શિક્ષણ છે, ખેડૂતો માટે પણ જાહેરાતો કરવામાં આવી છે, મધ્યમ વર્ગ માટે, ગરીબો માટે. પરંતુ અત્યારે હાલમાં સ્વાસ્થ્ય ક્ષેત્રની જો વાત કરવામાં આવે તો મેડિકલ ક્ષેત્રે અલગ અલગ મેડિકલ કોલેજો બનાવવાની પણ વાત છે કે નવી મેડિકલ કોલેજો બનાવવામાં આવશે. ત્યારબાદ તેમાં જે નવી લેબ છે, નવી લેબોરેટરી પણ બનાવવામાં આવશે, જેના કારણે અલગ અલગ ટેસ્ટ જે છે તે તમામ રાજ્યોમાં થઈ શકે. ત્યારબાદ વાત કરવામાં આવે તો જે રીતે એનિમિયા એટલે કે લોહીના અભાવના કારણે ઘણીવાર જે નાના બાળકો હોય છે તેઓના પણ મૃત્યુ થતા હોય છે. તો પોલિયોનું જે રીતે આપણે જળમૂળથી નાબૂદ કરવામાં આવ્યું છે, પોલિયોની રસી અલગ અલગ દરેક ક્ષેત્રમાં ચોક્કસથી મળતી હોય છે. ઘરે ઘરે જઈને પણ જે રીતે પોલિયો ડ્રોપ્સ પીવડાવવામાં આવતા હોય છે અને પોલિયો નાબૂદ કર્યો તે રીતે એનિમિયા 2027 સુધીમાં પણ નાબૂદ થાય તેવી સરકારે વાત કરી છે. જી પ્રતિભાલ, આભાર સમગ્ર માહિતી આપવા માટે. અને ભાઈ, કોરોના બાદ એમ પણ હવે તમામ જે સરકારો છે તે આ મામલે સતર્ક થઈ છે કે આરોગ્ય પ્રત્યે વધુને વધુ ધ્યાન, આરોગ્ય ક્ષેત્ર પ્રત્યે વધુને વધુ ધ્યાન તમામ જે રાજ્યો છે અને કેન્દ્ર સરકાર છે તેમણે આપવું પડશે. કારણ કે કોરોના બાદ સ્થિતિ એવી આવી ગઈ હતી કે આપણે મેડિકલ ક્ષેત્રે એટલે કે આરોગ્ય ક્ષેત્રે કેટલા પછાત છીએ તે સામે આવ્યું હતું અને તેના કારણે જ સરકાર જે છે તે હવે વધુને વધુ આરોગ્ય ક્ષેત્ર પર ભાર મૂકી રહી છે. ત્યારબાદ શિક્ષણ ક્ષેત્રની વાત કરીએ તો શિક્ષણ ક્ષેત્રે શું જોગવાઈ કરવામાં આવી છે, શેની જાહેરાત કરવામાં આવી છે બજેટમાં, આ અંગે વધુ માહિતી મેળવીએ આશુતોષ ઉપાધ્યાય પાસેથી. આશુતોષ. જે બજેટ આજે રજૂ કરવામાં આવ્યું છે અને શિક્ષણમાં અનેક જોગવાઈઓ જે છે તે બજેટમાં કરવામાં આવી છે. વાત કરવામાં આવે તો નિર્મલા સીતારમણે આજે બજેટ રજૂ કર્યું, તેમાં શિક્ષણ ક્ષેત્રે અનેક પ્રાવધાન જે છે તે કરવામાં આવ્યા છે. આગામી સમયમાં મેડિકલ અને નર્સિંગ કોલેજો જે છે તે બનાવવાની જાહેરાત કરવામાં આવી છે. 157 નવી જે મેડિકલ કોલેજો છે નર્સિંગની તે ખોલવામાં આવશે. સાથે સાથે રિસર્ચ અને ઇનોવેશનમાં પણ પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. દેશમાં ડિજિટલ લાઇબ્રેરીની જાહેરાત કરવામાં આવી છે, જે નાના બાળકો અને ખાસ કરીને યુવાઓને મોટો ફાયદો થશે. સાથે સાથે દેશમાં મેડિકલનો વ્યાપ માટે તેના તમામ પ્રયાસો જે છે તે કરવામાં આવશે. ઉપરાંત કહી શકાય કે એકલવ્ય સ્કૂલ માટે 38,800 જેટલા શિક્ષકોની ભરતી પણ જે છે તે કરવામાં આવનાર છે. અને એઆઈ અને જે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ છે તેના માટે 3 સેન્ટરની સ્થાપના જે છે તે કરવાની જાહેરાત કરવામાં આવી છે. જી આશુતોષ, આભાર સમગ્ર માહિતી આપવા માટે. ત્યારબાદ ગ્રામીણ ક્ષેત્રની જે મહિલાઓ છે તેમના માટે આ બજેટમાં શું જોગવાઈ કરવામાં આવી છે, શું જાહેરાત એ મહિલાઓના સશક્તિકરણ માટે કરવામાં આવી છે, એ મહિલાઓના ઉદ્ધાર માટે કરવામાં આવી છે, આ અંગે વધુ માહિતી મેળવીએ કિન્નરી પાસેથી. કિન્નરી. અંકિત, જે પ્રમાણે આજે બજેટ જાહેર કરવામાં આવ્યું છે, આ બજેટની અંદર મહિલાઓ માટે થઈને ખાસ જોગવાઈઓ કરવામાં આવી છે. અને ગ્રામીણ મહિલાઓની જો વાત કરવામાં આવે, ગ્રામીણ મહિલાઓને 81 લાખ ગ્રામીણ મહિલાઓ જે છે તેમને સ્વસહાય જૂથ સાથે જોડવામાં આવશે. ઉપરાંત જો વાત કરવામાં આવે તો પીએમ વિશ્વકર્મા કૌશલ વિકાસ યોજનામાં એ બજેટમાં લાવવામાં આવશે. આવનારા સમયની અંદર મહિલાઓને મોટા પાયે અનેક યોજનાઓની સાથે જોડવામાં આવશે તેવું આયોજન કરવામાં આવ્યું છે આ બજેટની અંદર. અને સારી ડિઝાઇન માટે થઈને તેમને જે કાચો માલ છે, જે જૂથો છે તેમના ઉદ્યોગો માટે થઈને, લઘુ ઉદ્યોગો માટે થઈને તેમને કાચો માલ પૂરો પાડવામાં આવશે. ઉપરાંત SC, ST, OBC મહિલાઓ માટે પણ ખાસ યોજનાઓ જાહેર કરવામાં આવી છે. જી કિન્નરી, આભાર સમગ્ર માહિતી આપવા માટે. અને બજેટ તો રજૂ થઈ ગયું તો એક તરફ જે નેતાઓ છે, અલગ અલગ નેતાઓ છે, સાંસદો છે, તેમની પ્રતિક્રિયા આ બજેટને લઈને શું આવી રહી છે તે સાંભળી લઈએ. आज के इस बजट में महिला का सम्मान बढ़ा, महिला के अपने सामर्थ्य की वजह से राष्ट्र का सामर्थ्य कैसे बढ़ेगा वो सेल्फ हेल्प ग्रुप के अनाउंसमेंट में विशेष रूप से उल्लेखित था। मैं इस बात का भी अभिनंदन करती हूं कि नेशनल डिजिटल लाइब्रेरी फॉर चिल्ड्रन एंड एडोलेसेंस, लेकिन मात्र डिजिटल इंफ्रास्ट्रक्चर नहीं, जिला स्तर पर भी हमारे बच्चे पढ़ें और बढ़ें कैसे, इसका विशेष प्रावधान आज के बजट में है। मैं विशेष अभिनंदन वित्त मंत्री जी का देती हूं कि महिला के सम्मान में उन्होंने सेविंग्स के एक नए प्रकल्प को आज राष्ट्र के सम्मुख उजागर किया। डीजल पे कुछ नहीं बात हुई है, पेट्रोल पे कुछ नहीं बात हुई, अमृतकाल महोत्सव की बात की है, उस पे आपने बहुत सारे अनएम्प्लॉयमेंट की बात नहीं, उनके लिए कैसे सोर्सेज होंगे, कैसे करेंगे। ये बजट है जो हाशिए पर खड़े लोगों को मद्देनजर रखते हुए बनाया गया है और खास तौर पर जो मिडिल क्लास का जो एक बहुत बड़ा सेक्टर है, जो भारत की अर्थव्यवस्था में एक बहुत बड़ा अपना योगदान देता है, उनको जिस तरीके से रियायतें दी गई हैं, 5 से 7 लाख पर्सनल टैक्स पे जिस तरीके की रिबेट दी गई है, सोशल एक्सपेंडिचर को जिस तरीके से और बढ़ाया गया है, लगभग 10% से बढ़ाया गया, तो यकीनन उससे निवेश भी हमारे देश में
और ज़्यादा बढ़ने के प्रावधान हैं। गरीबों के लिए प्रधानमंत्री आवास योजना के तहत जो 66% की वृद्धि की गई है, जो बेघर हैं उनको घर मुहैया कराने को लेकर, MSME सेक्टर को जिस तरीके से उनकी हैंड होल्डिंग की गई है, तो मुझे लगता है तमाम चीज़ों को अगर आप समावेश कर देखें तो ये एक भारत की अर्थव्यवस्था को और मजबूत करने वाले बजट्स में से एक है। स्टार्टअप को मजबूती करने के लिए और जॉब अपॉर्चुनिटीज बढ़ाने के लिए जो ध्यान में रखा गया है कि स्मॉल स्केल को बढ़ावा दिया जाएगा तो ऑटोमेटिक जॉब्स अपॉर्चुनिटीज निर्माण होंगी। और स्टार्टअप जो आज बहुत ज़्यादा, ये सिर्फ स्टार्टअप और ऑनलाइन फार्मिंग के जो प्रोडक्ट्स हम जाके अपनी फार्मिंग के बारे में पूरी ध्यान में निकाल सकते हैं, वो सिर्फ प्राइम मिनिस्टर जी कर सकते हैं। क्योंकि आज डिजिटल के माध्यम से आज हमारी खरीदी ऑनलाइन, अगर हमने देखा, उसके टैक्सेस मेजॉरिटी हम ऑनलाइन खरीदी पे या डिबेट कार्ड्स और स्कैनर करके देते हैं। तो ये सब सोच रखने वाले सिर्फ मोदी जी हो सकते हैं। तो नई चीज़ों को आगे लाना, विजन रख के देश को रिप्रेजेंट करना, शायद वो मोदी जी की मंत्रिमंडल ही करेंगे। તો વધુ એક ક્ષેત્ર જેના પર સરકારનું વધુ ફોકસ છે તે ક્ષેત્ર છે રેલવે ક્ષેત્ર. રેલવે વિભાગમાં અલગ અલગ જે નવી નવી ટ્રેનો દોડાવવાની અત્યારે વાત ચાલી રહી છે, બુલેટ ટ્રેનનું કામ પ્રગતિ પર જોવા મળી રહ્યું છે. આ ઉપરાંત હાઇડ્રોજન ફ્યુઅલવાળી જે ટ્રેન છે તેને પણ સંચાલન કરવાનું રેલવે વિભાગ દ્વારા અત્યારે મન બનાવી લેવામાં આવ્યું છે. હવે રેલવે માટે આ બજેટમાં શું જોગવાઈ કરવામાં આવી છે, શું જાહેરાત કરવામાં આવી છે, આ અંગે વધુ માહિતી મેળવીએ કશ્યપ જોશી પાસેથી. કશ્યપ, બિલકુલ, આજે જે કેન્દ્રનું બજેટ રજૂ થયું છે, રેલવેની વાત કરીએ તો રેલવે માટે લગભગ 75,000 કરોડની રકમ જે છે તે જાહેર કરવામાં આવી છે. મહત્વનું છે કે 2023 અંત સુધીમાં 75 જેટલી વંદે ભારત ટ્રેન જે છે તે દોડતી થઈ જશે. તો અન્ય 200 ટ્રેન જે છે તેનું કામ પણ ત્યારબાદ જે છે તે શરૂ કરવામાં આવશે. તેમાં સિટિંગ અને સ્લીપર ક્લાસ બંને ટ્રેનો જે છે તે બનાવવામાં આવશે. મહત્વની બાબત છે કે શતાબ્દી ટ્રેન જે અત્યારે દોડી રહી છે તેનું સ્થાન જે છે તે વંદે ભારત ટ્રેન લેશે. તો એ સિવાય વાત કરીએ તો રાજધાની એક્સપ્રેસ જે છે તેને પણ હટાવવામાં આવશે. કેન્દ્ર સરકારનું આ આયોજન છે અને તેના સ્થાને વંદે ભારતની સ્લીપર કોચ ટ્રેન જે છે તે દોડાવવામાં આવશે. આમ લગભગ 1.5 લાખ કરોડનું આ બજેટ જે છે તે કેન્દ્ર સરકાર દ્વારા રેલવે માટે આગામી સમયમાં ફાળવવામાં આવશે. જી કશ્યપ, આભાર સમગ્ર માહિતી આપવા માટે. આ ઉપરાંત વાત હવે કઈ વસ્તુ સસ્તી થઈ, કઈ વસ્તુ મોંઘી થઈ, કોના પર ટેક્સ લાદવામાં આવ્યો, કોના પર ટેક્સ નિકાલવામાં આવ્યો, તેના પર જો કરી લઈએ તો કઈ કઈ વસ્તુઓ સસ્તી થઈ છે, કઈ વસ્તુ મોંઘી થઈ છે, આ વિશે જાણકારી મેળવીએ ધવલ માકડિયા પાસેથી. ધવલ, જે અંકિત જણાવી દઉં કે કોઈ પણ કેન્દ્રીય બજેટ હોય એમાં સૌથી મહત્વની જાણવા લાયક જો વાત હોય તો સીધી સામાન્ય માણસને શેની અસર કરે છે, એટલે કે શું સસ્તું થયું અને શું મોંઘું થયું. જો સૌથી વધારે ઝડપથી નજર ફેરવીએ તો શું સસ્તું થયું, તો રમકડા, સાયકલ, ઓટોમોબાઈલ્સની વસ્તુઓ, ઇલેક્ટ્રિકલ વાહનો, કેમેરા, લેન્સ, LED ટેલિવિઝન, ટીવી, મોબાઈલ ફોન અને બાયોગેસ સંબંધિત જેટલી વસ્તુઓ છે, હાઇડ્રોજન સાથેની જોડાયેલી વસ્તુઓ છે, બધી જ સસ્તી થઈ છે. તો સૌથી મહત્વની વાત છે કે શું મોંઘું થયું, તો વિદેશથી આવતું ચાંદી અને એની સાથેની ઘડામણ અથવા એની બનાવટો, તો દેશી કિચનની વસ્તુઓ અને દેશી કિચનમાં જે ચીમનીનો વપરાશ થાય છે એ મોંઘી થશે. તો સૌથી વધારે મોંઘું થવાનું છે તમાકુ અને સિગારેટ, એટલે સિગારેટ પીતા લોકો માટે હવે મોંઘવારીનો માર આવશે. તો મહત્વની વાત છે કે સોના અને ચાંદી સાથે બનેલી જ્વેલરી પણ મોંઘી થવાની છે. આ બધા જની જો એનાલિસિસ કરવામાં આવે તો ટીવીની જે પેનલ પાર્ટ્સ છે એની કસ્ટમ ડ્યુટી 5% ઘટાડીને 2.5% કરાઈ છે. એટલા માટે કે હવે કોઈ પણ વ્યક્તિ ટીવી ખરીદવા માટે સસ્તું ટીવી મળશે આવતા વર્ષે. મોબાઈલ ફોનના મેન્યુફેક્ચરિંગના જો પાર્ટ્સ છે એની ડ્યુટી ઘટાડવામાં આવી છે, એટલે મોબાઈલ ફોન સસ્તો થવાની સંભાવના છે. તો બીજી બાજુ મોબાઈલની સાથે જોડાયેલા કેમેરા અથવા એના લેન્સ જે છે એ પણ સસ્તા થયા છે, એટલે વિડીયોગ્રાફી ઇન્ડસ્ટ્રીઝને સીધો ફાયદો થવાનો છે. ઓટોમોબાઈલ ઇન્ડસ્ટ્રીઝના પાર્ટ્સ પર ડ્યુટી ઘટવાની છે, જેથી કરીને ઇલેક્ટ્રિક વાહનો અને ઓટોમોબાઈલ પાર્ટ્સને સસ્તા થશે. તો મોંઘું થવાની જો વાત કરવામાં આવે તો સિગારેટ પર 16% જેટલો વધારે ટેક્સ કરવામાં આવ્યો છે, એટલે કે સિગારેટ મોંઘી થઈ રહી છે. જી ધવલ, આભાર સમગ્ર માહિતી આપવા માટે. આ તરફ યુવાઓ માટે શું જાહેરાત કરવામાં આવી છે, રોજગારીને લગતી શું જાહેરાત કરવામાં આવી છે, આ સમગ્ર બાબતે વધુ માહિતી મેળવીએ કૃણાલ શર્મા પાસેથી. કૃણાલ, જે રીતે આજે બજેટ જાહેર કરાયું છે, આ બજેટ મોદી સરકારનું બીજું અને છેલ્લું મહત્વનું આ બજેટ છે, જેમાં બાળકો અને યુવાનો માટે શૈક્ષણિક ક્ષેત્રે ખૂબ જ પ્રાથમિકતાઓ આપવામાં આવી છે અને જેમાં પ્રધાનમંત્રી કૌશલ વિકાસ યોજના 4.0 લોન્ચ કરવામાં આવી છે, જેમાં ઓન ધ જોબ ટ્રેનિંગ સ્કિલ્ડ ઇન્ડિયા પ્રોગ્રામ હેઠળ 30 જેટલા સ્કિલ ઇન્ડિયા કેન્દ્રો ખોલવામાં આવશે, જેમાં 47 લાખ જેટલા યુવાનોને ટેકો આપવા માટે પાન ઇન્ડિયા નેશનલ એપ્રેન્ટિસ સ્કીમ શરૂ કરવામાં આવશે, જે અંતર્ગત 3 વર્ષ માટે સ્ટાઇપન્ડ પણ આપવામાં આવશે. પરંતુ આ સ્વનિર્ભર ભારત રોજગાર યોજના અંતર્ગત કેટલા યુવાનોને નોકરી વિતરણ થશે તેની કોઈ માહિતી આપવામાં નથી આવી.
જી આભાર કૃણાલ સમગ્ર માહિતી આપવા માટે. આ ઉપરાંત જે પશુપાલન ક્ષેત્રે કયા પ્રકારની જોગવાઈ કરવામાં આવી છે, માછીમારી ક્ષેત્રે કયા પ્રકારની જોગવાઈ અને જાહેરાત આ બજેટમાં કરવામાં આવી છે, આ અંગે વધુ માહિતી મેળવીએ હસીદભાઈ પાસેથી. હસીદ. જી બિલકુલ, મત્સ્ય પશુપાલન ડેરી આ ત્રણ ઉદ્યોગો માટે ખાસ એને પ્રોત્સાહન આપવા માટે આ બજેટમાં વિશેષ જોગવાઈ કરવામાં આવી છે. 20 લાખ કરોડથી વધુની નાણામંત્રીએ બજેટમાં ફાળવણી કરી છે. ખાસ કરીને ત્રણેય ઉદ્યોગ એવા છે, ત્રણેય પ્રવૃત્તિઓ એવી છે કે એને પ્રોત્સાહન આપવું જરૂરી છે. આપને પણ ખ્યાલ હશે, બધાને ખ્યાલ છે કે છેલ્લા 3 વર્ષથી આ મુદ્દે ખાસ કરીને માછીમારી ક્ષેત્રમાં પ્રોત્સાહન ન મળતું હોવાની, ઋણ વૃદ્ધિ ન થતી હોવાની આક્ષેપો પણ હતા અને માગણી પણ હતી. એ માગણીને સંતોષજનક રીતે પૂરી કરવાની આ બજેટમાં એક પ્રયત્ન કરવામાં આવ્યો છે. અંકિત. જી આભાર સમગ્ર માહિતી આપવા માટે. આ ઉપરાંત ડાયમંડને લગતી પણ વધુ એક જાહેરાત કરવામાં આવી છે, જેના કારણે સુરતમાં જે ડાયમંડના વેપારીઓ છે તેમનામાં ખુશી જોવા મળી રહી છે. આખરે આ જાહેરાત બાદ ડાયમંડના વેપારીઓ જે છે, ડાયમંડના ધંધા સાથે જોડાયેલા જે વેપારીઓ છે તેમણે શું કહ્યું સાંભળી લઈએ. બજેટમાં લેબગ્રોન ડાયમંડને લઈને મહત્વની જાહેરાત થઈ છે. હીરા ઉદ્યોગકારને તેનાથી ફાયદો થશે. કેટલો ફાયદો થશે, આપણી સાથે હીરા ઉદ્યોગકાર છે, તેમની પાસે જાણવાના પ્રયાસો કરીશું. લેબગ્રોન ડાયમંડ લઈને જાહેરાત થઈ છે, શું જાહેરાત થઈ છે અને હીરા ઉદ્યોગકારને કઈ રીતે ફાયદો થશે? કેન્દ્રીય બજેટની અંદર લેબગ્રોન ડાયમંડ માટે રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ક્ષેત્રે, એટલે કે દેશભરની જેટલી પણ આઈઆઈટી ઇન્સ્ટિટ્યૂટ છે એની અંદર રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટમાં એક મોટું બજેટ ફાળવવામાં આવ્યું છે. આ બજેટથી HPHT ડાયમંડ જે ખાસ કરીને ભારતની અંદર બનતા નથી અને આપણે ચાઇના ઉપર આધારિત રહેવું પડે છે, એ HPHT ડાયમંડની ચિપ્સ ભારતની અંદર બનવા લાગશે અને આ ભારત દેશ છે એ HPHT CVD જેમ અહીંયા બને છે એમ HPHT ડાયમંડ પણ આત્મનિર્ભર બનશે અને એક મોટો સ્કોપ આ ઇન્ડસ્ટ્રીની અંદર રહેલો છે અને આ પગલાંથી આ ઇન્ડસ્ટ્રી ખૂબ જ વિકાસના રસ્તે જશે એવી આશા છે. જે પ્રધાનમંત્રીનું સપનું છે આત્મનિર્ભર ભારત, તો ડાયમંડ ઇન્ડસ્ટ્રીમાં ખાસ લેબગ્રોન ડાયમંડ જે આત્મનિર્ભર મતલબમાં જાતે મશીનમાં આપણે લેબમાં ગ્રો થઈ છે એની ઉપર વધારે ફોકસ કરવામાં આવ્યું છે. તો લેબગ્રોન ડાયમંડમાં જે સીડ્સ આવે છે એની કસ્ટમ ડ્યુટીમાં જે ઘટાડો કરવામાં આવ્યો છે અને આપણી જે ડાયરેક્ટ ચાઇના સાથે કમ્પેરિઝન ચાલી રહી છે અત્યારે અમદાવાદ મહાનગર કોર્પોરેશનનું ડ્રાફ્ટ બજેટ રજૂ થયું, પરંતુ આ ડ્રાફ્ટ બજેટનો વિરોધ કરવામાં આવ્યો છે. આખરે શું છે તેનું કારણ, શા માટે ડ્રાફ્ટ બજેટનો વિરોધ થઈ રહ્યો છે, શેનો વિરોધ થઈ રહ્યો છે, સાંભળી લઈએ. જે નગરજનો પર જે ટેક્સનો ભાર વધારામાં મૂકવામાં આવ્યો છે તેના વિરોધમાં આજે આવેદનપત્ર મેં આપ્યું છે. ખાસ કરીને જ્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અંદર, અમદાવાદના અંદર છેલ્લા ઘણા વર્ષોથી ભારતીય જનતા પાર્ટીના શાસનના અંદર જે પ્રમાણે ડેવલપમેન્ટ થવા જોઈએ તે વિસ્તારોના અંદર આજે પણ એ જ પરિસ્થિતિ છે, કોઈ પણ જાતનું ડેવલપમેન્ટ નથી. આવા સમયની અંદર તમે અસહ્ય ટેક્સનો તમે જે ભાવ વધારો, જે ટેક્સ લોકો પર નાખી રહ્યા છો, એ કોંગ્રેસ પક્ષ એનો વિરોધ કરે છે. કેમ કે અત્યારે હાલનો જે સમય છે એ લોકો ઉપર કોઈ પણ જગ્યાએ, કોઈ જગ્યાએ તેજીનું વાતાવરણ હોય, કોઈ જગ્યાએ લોકોનું ખુશહાલ જીવન હોય તો વાત જુદી છે. આ જવાબદારી સરકારની છે. કોંગ્રેસ પાર્ટી દ્વારા એમની ફોર્માલિટી કરવા પ્રમાણે પોતે વિપક્ષ તરીકે હજુ જીવંત છે એ ટાઈપનો એમનો પ્રયાસ કરી પ્રજાની વચ્ચે પોતે સાબિત કરવા માગતા હતા કે અમે હજુ જીવી રહ્યા છીએ, એ રીતનો એમનો પ્રયાસ ન હતો. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આજે મેચ યોજાવાની છે. ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની આ T20 મેચ, ત્રીજી T20 મેચ છે, જેના કારણે જે લોકો જે આવ્યા છે જોવા માટે, મેચ જોવા માટે, તેમનામાં ખાસો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. હાર્દિક પંડ્યાની કેપ્ટન્સી હેઠળ આ મેચ જે છે તે યોજાવાની છે. ભારતે બીજી મેચમાં જીત મેળવતા આ જે શ્રેણી છે તે 1-1થી બરાબર થઈ ગઈ છે, એટલે કે આ મેચ જે છે તે નિર્ણાયક મેચ રહેવાની છે. આખરી મેચ જીતનારી ટીમ શ્રેણી પણ જીતવાની છે અને આજે સાંજે 7 વાગ્યાથી આ મેચનો પ્રારંભ થશે. અમદાવાદમાં 2 વર્ષ બાદ મેચને લઈને ચાહકોમાં ખાસો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. મોટી સંખ્યામાં લોકો આજે ત્રીજી T20 મેચ રમાવાની છે. 1-1થી બંને ટીમો જે છે તે સરભર છે અને ભારત સિરીઝ જીતવા માટે આજે હોટ ફેવરિટ મનાય છે. મોટી સંખ્યામાં સમર્થકો જે છે પહોંચ્યા છે. શું કહેજો, કેટલો ઉત્સાહ અને કોણ જીતશે? જબરજસ્ત ઉત્સાહ છે અને ઇન્ડિયા જીતશે. અમે બધા હાર્દિક પંડ્યાને જોવા આવ્યા છે. ક્યાંથી આવ્યા? અમે આણંદ જિલ્લો ચોંગા ગામ. ક્યાંથી આવ્યા છે? અમેરિકા, એટલાન્ટા, USA, એટલાન્ટા, જોર્જિયા. US થી આવ્યા છે, ભારતને સમર્થન કરવાના છો, કઈ રીતે સમર્થન કરશો? આપણો દેશ છે, આપણું જ છે, એટલે પૂરું ચીયરઅપ કરવાનું છે. કેટલી ઉત્સાહ હતો આ મેચને લઈને, કારણ કે અત્યારે શેડ્યુલ એનું આવ્યું?
મારી જિંદગીની ફર્સ્ટ સ્ટેડિયમ મેચ છે. એટલો ઉત્સાહ છે કે એનો વર્ણન કરી શકાય એમ નથી. કેટલો ઉત્સાહ છે મિત્ર? બહુ વધારે ઉત્સાહ છે. જિંદગીમાં પહેલી વખત સ્ટેડિયમમાં મેચ જોવા જઈ રહ્યો છું ને મને દુઃખ છે કે મેં વિરાટ કોહલીને નહીં જોઈ શકું કેમ કે એ નથી એટલા માટે, પણ તો બી ઘણો આનંદ છે મને. ક્યાંથી આવ્યા છો? સુરતથી આવેલા છે. તો સુરતથી જે છે મેચ રસિકો જોવા માટે આવ્યા છે, લંડનથી પણ આવ્યા છે. બેન છે યુકેથી મેચ જોવા માટે આવ્યા છે. કેટલો ઉત્સાહ, કઈ રીતે ચીયર અપ કરશો? અમે બધાની આગળ ઊભા રહીને ચેરઅપ કરીશું, પાછળવાળાને દેખાય કે ના દેખાય. કેટલો ઉત્સાહ, કોણ જીતશે, કોને ફેવરેટ માહોલ છે? Obviously India. We are from India. We just came from the UK to just watch the match.